જ્યાં એક તરફ ડિવોર્સના કિસ્સાઓ વધી રહ્યા છે અને બીજી તરફ રોજ નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે, જેમ કે લિવ ઇન રિલેશનશિપ, કોન્ટ્રાક્ટ મેરેજ અને ફ્રેન્ડશિપ મેરેજ જેવા ઘણા નામ તમે સાંભળ્યા હશે, રાઈટ? પરંતુ હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ આ નવા ટ્રેન્ડ વિશે. આ નવા ટ્રેન્ડનું નામ છે ઓપન મેરેજ. હવે તમે વિચારતા હશો કે આ ઓપન મેરેજ શું છે, તો અમે તમને જણાવી દઈએ કે ઓપન મેરેજ એ એક પ્રકારનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. આમાં યુગલો લગ્ન પછી પરસ્પર સંમતિથી તેઓ અન્ય લોકો સાથે પણ સંબંધ બનાવી શકે છે. એ પણ તેઓ પોતાના પાર્ટનર સાથે ખોટું બોલ્યા વિના બીજા કોઈની સાથે સંબંધમાં રહે છે. આ સંબંધ માત્ર રોમેન્ટિક જ નહીં પણ જાતીય પણ હોઈ શકે છે, જેને પાર્ટનરને આની સામે કોઈ વાંધો હોતો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે ફ્રાન્સની પ્રખ્યાત ડેટિંગ એપ ગ્લિડન પર 30 લાખથી વધુ ભારતીયોની પ્રોફાઇલ ઉપલબ્ધ છે. આ એક એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ છે જ્યાં પરિણીત લોકો એકબીજા સાથે ખોટું બોલ્યા વિના બીજા પાર્ટનરની શોધ કરે છે.